રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભેળસેળ યુક્ત ખોરાક વેચનારાઓ સામે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। મેયર ડોક્ટર નેહલ શુક્લએ ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે આજથી આખા વર્ષ માટે શહેરમાં ભેળસેળ વિરોધી મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવશે। મેયરે ભેળસેળિયા તત્વો પર આકરા પ્રહારો કરતા તેમને આતંકીઓ સાથે સરખાવ્યા હતા અને કહ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ આતંકી ષડયંત્ર જેટલું જ મોટું પાપ કરી રહ્યા છે। આ ડ્રાઈવ અંતર્ગત તૈયાર ખાદ્ય પદાર્થોથી લઈને અનાજ સુધીની 3 અલગ અલગ કેટેગરીમાં કડક ચેકિંગ હાથ ધરાશે। લેબોરેટરીમાં સેમ્પલનું ઝડપી પરીક્ષણ થાય તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મેયરે લોકોને અપીલ કરી છે કે આવા લેભાગુ તત્વોની માહિતી તંત્રને આપી આ ઝુંબેશમાં સાથ આપે। ફૂડની સેફટી એ માણસના બેઝિક વસ્તુ છે કે જે અમને એવું લાગે છે કે કોર્પોરેશન તરીકે અમારી પ્રાયોરિટીમાં આવવું જોઈએ, તો એને અમે આ પ્રાયોરિટીમાં લીધું છે। 1 વર્ષ આખું આ કેમ્પેઇન ચાલશે। અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે, હજી અમે વધારીશું ટીમ અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું। બટ એડલ્ટ્રેશન જે ફૂડની અંદર જે ભેળસેળ કે છે એ કોઈ પણ વસ્તુઓને અમે ચલાવી નહીં લઈએ। આ ભેળસેળ એક નાનકડું આતંકવાદી કાવતરું જ છે। વેપારીઓ સમજણમાં કે અણસમજણમાં ક્યાંક પોતાના વધારે નફા માટે દરેક કુટુંબના નાના બાળકથી લઈ અને અત્યંત વૃદ્ધ પરિવારના વ્યક્તિ સુધીનું મારા તમારા સૌ ઉપર આ એટેક છે। ભેળસેળને અટકાવવા માટે, નશ્યત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ